ભાવનગરમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. ભાવનગર હચમચી ગયું. નવાપરા ફાયરિંગ કેસમાં પોલીસની એક્શન મોડમાં એન્ટ્રી. નવાપુરા ફાયરિંગ પ્રકરણના તાર હવે ઇન્ડિયા હાઉસ સુધી પહોંચ્યા છે. નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મેદાને પડ્યો હતો. પોલીસે જ્યારે નામચીન ઉબેદ શેખના ઇન્ડિયા હાઉસમાં દરોડા પાડ્યા ત્યારે આરોપીઓ તો ન મળ્યા, પણ જે તે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. 50 જેટલા જીવતા કાર્ટીસ, કારતૂસ, હથિયારો, ધારદાર છરીઓનો જથ્થો, વિદેશી દારૂની બોટલ, કાળિયાર હરણના 4 પ્રતિબંધ શિંગડા, અત્યંત કિંમતી ફોરેન પોકેટ મંકી, માર્મોસેટ મંકી. વન વિભાગની એન્ટ્રી અને ધરપકડ. જ્યારે વન વિભાગે તપાસ કરી ત્યારે વિદેશી મંકી રાખવાની કોઈ મંજૂરી મળી ન હતી. પરિણામે પોલીસે ઉબેદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી લીધી છે. વલ્લી હાલારી અને તેના સાગરીતોને શોધવા માટે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી. આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફળના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કાર્તીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે. આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કાર્તીસ છે, તેની જે પૃથ્થકરણ કરી અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે. ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે અને આ જે ગ્રુવ્સ બી અલગ છે. બિલકુલ, આજે જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે. બિલકુલ, જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર, ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. નહીં, ગુજસીટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે, તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે, જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો. એ રીતની સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે, જે પરમિશન લઈને રાખી શકે છે. અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં.
જાતના સિંગ પણ મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે ખરી? હા, નિયમ હોય છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને સિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના.